નમસ્કાર દોસ્તો, આજે આપણે જઈશું અમદાવાદથી હરિદ્વાર, તે પણ ગુજરાત ટ્રાવેલ્સની આ 2x1 એસી સ્લીપર બસમાં. કયો રૂટ છે, કેટલું ભાડું રહેવાનું છે અમદાવાદથી હરિદ્વારનું, બસમાં કેવી સુવિધાઓ તમને મળશે તે પણ જાણીશું. તો દોસ્તો, અત્યારે સવારના 9 વાગ્યા છે ને હું છું અમદાવાદના પાલડીમાં આવેલી ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસમાં, કે જ્યાં જ આપણી બસ આવવાની છે. આપણી ઓફિસ છે પાલડીની, આપણા ડ્રાઈવર છે અને આ છે આપણી બસ નંબર છે 0026. તો આ જ રહેવાની છે આપણી 24 થી 26 કલાકની સાથી ગુજરાત ટ્રાવેલ્સની આ 2x1 એસી સ્લીપર બસ. આજે બસ ઉપડવાની ઘણી બધી વાર છે, એક આપણે ટૂર કરી લઈએ બસનો. તો દોસ્તો, બસની અંદરનું સ્ટ્રક્ચર કંઈક આ મુજબનું રહેવાનું છે. જે ગાદી રહેવાની છે એકદમ મુલાયમ સોફ્ટ રહેવાની છે. તમને ઓઢવા માટે 2 કંબલ આપવામાં આવશે. જો સિંગલ સોફો તમે બુક કરાવો છો તો એક આપવામાં આવશે. અહીંયા ટેકો દેવા માટેની સરસ વ્યવસ્થા છે. આ ઉપરાંત મોબાઈલ ચાર્જ કરવાની વ્યવસ્થા છે, મોબાઈલ રાખવાની વ્યવસ્થા છે. એક પડદો તમને આપવામાં આવશે જેથી તમારી પ્રાઇવસી જળવાઈ રહે. દોસ્તો, 9:20 થઈ છે અને આપણી બસ અમદાવાદના પાલડી જે ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસ છે ત્યાંથી રવાના થઈ ચૂકી છે. મિત્રો, પાલડી બાદ આપણી જે બસ છે એનો સ્ટોપ છે આરટીઓ સર્કલ. આરટીઓ સર્કલમાં આપણી બસ ઊભી છે, જ્યાં કેટલાક પેસેન્જરને અહીંયા બેસાડવાના છે. દોસ્તો, 10:15નો ટાઈમ થયો છે અને આપણે પહોંચી ગયા છીએ કલોલ શહેરમાં. અડાલજથી આપણે નીકળ્યા હતા. દોસ્તો, સવારના 10:15 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ કલોલ શહેરમાં. મતલબ કે આપણે જે રૂટ ઉપરથી હરિદ્વાર જવાના છીએ તે રૂટ રહેશે કલોલ, કડી, મહેસાણા, પાલનપુર અને આબુ રોડ થઈને. સમય થયો છે સવારના 10:15નો. ભાઈ, અત્યારે તો હજી સવારના 11 વાગ્યા છે, એટલે કે બપોરના પણ કહી શકો. પણ ભૂખ લાગી ગઈ છે. બેઠા બેઠા શું કરીએ, એટલે અમારો મિત્ર ઘણો બધો નાસ્તો લાવ્યો છે. શું છે પાર્થામાં? આમાં છે ક્રન્ચી વેફર છે, ક્રન્ચી વેફર છે, પોપ્રિન્સ, નાના છોકરા ખાય એવું બધું લાવ્યા જો. સેવ છે. ઓહો, તો તમને મળશે અહીંયા મોબાઈલ રાખવાની જગ્યા. સમય થયો છે સવારના 11:15નો. ચાર્જ પણ તમે કરી શકો છો. આ એસી વેન છે. ચપ્પલ બૂટ રાખવા હોય તો એની વ્યવસ્થા છે. બાકી જે મેઇન વસ્તુ મને લાગે છે ને ભાઈ, શું છે ખબર? સ્પેસ. તમે જુઓ, એક વ્યક્તિ અહીંયા, એક વ્યક્તિ અહીંયા, અને એમાં પણ ખાસો સ્પેસ છે. જુઓ, હું એવું શું જાઉં અને બીજો વ્યક્તિ અહીં સૂવે તો પણ વચ્ચે ખાસો એવો ગેપ હોય છે. મેં ઘણી બધી ટ્રાવેલ્સમાં ટ્રાવેલ કર્યું છે. ઘણી ટ્રાવેલ્સ તો એવી હોય છે કે જેમાં 2 વ્યક્તિઓ જે છે ને બિચારા આમ ફરવું હોય ને ભાઈ, કરવટ બદલવી હોય ને તો પણ ના બદલી શકે. એટલે લાંબા રૂટની બસ છે આ. એનો ફાયદો એ છે કે તમને આમાં પ્રોપર સ્પેસ મળશે. સવારના 11:30 વાગ્યા છે. આપણે આવી ગયા છીએ ઊંઝામાં, જે પોતાના ઝીરાના માર્કેટ યાર્ડ માટે જાણીતું છે. એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે ઝીરાનું. અને ઊંઝા ગામ ઓવરબ્રિજ ઉપરની સાઈડમાં છે. નીચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આ કયો વિસ્તાર છે મને ખબર નથી. જો કોઈ ઊંઝા ના હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ કયો વિસ્તાર કહેવાય છે. ભાઈ, સિદ્ધપુર આવી ગયું છે. સમય થયા છે બપોરના 11:15. સિદ્ધપુર, જ્યાં બિંદુ સરોવર છે, લોકો પિતૃ તર્પણ માટે આવતા હોય છે. પવિત્ર નગરી છે. દોસ્તો, બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આમ તો વહેલા એક જગ્યાએ ઊભી રહી છે. 20 મિનિટનો હોલ્ડ રહેશે અહીંયા, જ્યાં તમે લંચ કરી શકો છો. દોસ્તો, તમને જણાવી દઉં કે રોજ અમદાવાદથી હરિદ્વાર ગુજરાત ટ્રાવેલ્સની 2 બસ ઉપડે છે. 5-5 મિનિટના અંતરે ઉપડે છે. અને આ બંને બસ આપણે અહીંયા ભેગી થઈ ગઈ. જુઓ, આ બંને બસ છે. આ બંને બસ જાય છે હરિદ્વાર. ટાઈમ લગભગ સેમ છે. દોસ્તો, આપણા લંચનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે બપોરાનો. અને ગુજરાતીઓ છીએ એટલે થેપલા છે, સૂકી ભાજી છે અને આ છે અથાણું કેરીનું. ટ્રાવેલિંગમાં બટેટાની સૂકી ભાજી અને થેપલા, સ્વર્ગની અનુભૂતિ, સ્વર્ગની. ભાઈ, અમારું જમવાનું ચાલુ છે ત્યાં પાલનપુર પણ આવી ગયું. જો આ છે પાલનપુર સિટી અને સમય થયો છે 1:05. ભાઈ મિત્રો, આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં અને આબુ રોડ આવી ગયું છે. જો સામે લખેલું છે અંબાજી, 19 કિલોમીટર દૂર. તો આબુ રોડ મતલબ રાજસ્થાનમાં પગ પ્રવેશ. જી હા, ગુજરાત છોડી દીધું છે. સમય થયો છે 2:05 અને આપણે છીએ રાજસ્થાનમાં. હવે રાજસ્થાન ચાલશે લગભગ રાત્રે 12 વાગ્યા સુધી.
દોસ્તો 3:30 વાગ્યા છે અને આપણે આબુ રોડથી લગભગ 50-60 કિલોમીટર દૂર હાઈવે ઉપર એક હોટલમાં ઊભા રહ્યા છે. અહીંયા ચા પાણી નાસ્તો કર્યો તો 10 થી 15 મિનિટનો હોલ્ડ છે. જો બંને બસ છે આપણી ગુજરાત ટ્રાવેલર્સની સાથે સાથે જ ચાલે છે. 10 મિનિટના હોલ્ડ બાદ આપણે ફરીથી આગળ વધીશું લગભગ અજમેર તરફ. હોટલ પ્રતીક્ષા જગ્યાનું નામ હતું. ભાઈ ચા પાણી તો શું પીવાના 4 વાગે એ આ ગરમીમાં. એટલે જો એક કુલ્ફી લઈ લીધી મસ્ત મજાની વાડીલાલની, 30 રૂપિયા કિંમત છે. હવે જઈશું આપણે ફરીથી બસમાં. ભાઈ જુઓ મારી જગ્યાને હાલત જુઓ. નાસ્તો પડેલો છે, આ બેગ છે, જો આ કંબલ છે, બધું વેર વિખેર છે. જુઓ સુઈ ગયા હતા અમે, આ જગ્યા ઊભી રહીને એટલે થોડીક વાર ઊભા થયા. દોસ્તો અજમેર હવે નજીક છે અને અમે છીએ રાજસ્થાનમાં બ્યાવરની નજીક. આ છે અમારી બસ અને સાંજે નાસ્તો પાણી કોઈને કરવા હોય તો એક નાના ઢાબા જેવું છે, પાપા રેસ્ટોરન્ટ કરીને, ત્યાં લોકો નાસ્તો કરી રહ્યા છે. હાઈવે છે રાજસ્થાનનો બ્યાવર, અહીંયાથી લગભગ અજમેર છે 70 કિલોમીટર દૂર. દોસ્તો તો હોટલે 20 મિનિટનો હોલ્ડ હતો આપણે અહીંયા બસનો. ઘણા બધા લોકોએ નાસ્તો કર્યો, મેં થોડી ચા પીધી, એક પાણીની બોટલ લીધી છે અને હવે આપણે નીકળી ચૂક્યા છીએ અજમેર અને જયપુર તરફ. તો આ જોઈ શકો છો તમે, આ રાજસ્થાનની સાંજ છે. જેટલી ગરમી બપોરે હોય છે એટલી ઝડપથી રાજસ્થાનમાં ઠંડી પણ થઈ જાય છે રાતના સમયે. દોસ્તો એક્ઝેક્ટ રાતના 10 વાગ્યા છીએ અને અત્યારે આપણે છીએ અજમેર અને જયપુરની વચ્ચે. હાઈવે પર કોઈ જગ્યા છે હોટલ નીલમ, ત્યાં આપણે ઊભા રહ્યા છીએ. અહીંયા ડિનર એટલે કે રાતના જમવા માટેનો હોલ્ડ છે 20 મિનિટથી અડધી કલાક સુધીનો. અહીંયા મેં સેવ ટમેટાનું શાક અને રોટલી ખાધી. ઠીક સ્વાદ હતો, ચાલી જાય, કોઈ વાંધો નથી. દોસ્તો રાતના 11 વાગી ગયા છે અને હવે હું સૂઈ જઈશ. સવારે જ્યાં પણ બસ પહોંચી હશે ત્યાં શું માહોલ છે એ જણાવીશ. ગુડ મોર્નિંગ. સવારના 7 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ એક હોટલે. અહીંયાથી હરિદ્વાર હવે માત્ર 150 કિલોમીટરના અંતરે છીએ. મેરઠ જે યુપીમાં આવે છે એની બાજુમાં હાઈવે પર કોઈ જગ્યા ઊભી રાખી છે. હોટલનું નામ છે શિવા ટુરિસ્ટ ઢાબા. ચા પાણી નાસ્તા માટે, ફ્રેશ થવા માટે. આ છે આપણી બંને બસો ગુજરાત ટ્રાવેલર્સની. સવારના 7માં આમ તો 10 મિનિટની વાર છે. નીંદર સરસ મને આવી ગઈ, કોઈ વાંધો નથી આવ્યો. એકદમ કમ્ફર્ટેબલ સીટ છે. દોસ્તો સવારના 9:45 થયા છે અને હરિદ્વાર શહેર આવી ગયું છે. જુઓ હરિદ્વાર શહેરની શરૂઆત થઈ ગઈ છે. આપણે જ્યાં જવાનું છે એટલે કે બસનો જે લાસ્ટ સ્ટોપ છે તે હજુ 8 થી 9 કિલોમીટર દૂર છે. મને લાગે છે કે 10 મિનિટ જેવો સમય લાગશે, પણ હા, એન્ટ્રી થઈ ચૂકી છે આપણી પાવન ભૂમિ એવા હરિદ્વારમાં. દોસ્તો સવારના 10:05 થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર. કાલે સવારે આપણે નીકળ્યા હતા અમદાવાદથી 9:20 અને 10:05 અહીંયા પહોંચી ગયા. એટલે લગભગ તમે સમજો ને કે ભાઈ 25 કલાક પણ નથી થયા. તો જો તમે પણ અમદાવાદથી હરિદ્વાર આ બસમાં જવા માંગો છો તો તેનું ભાડું શરૂ થાય છે 3000 રૂપિયાથી. અને હા, જો તમે ગુજરાત ટ્રાવેલર્સની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પરથી મારો જે નીચે કોડ આપેલો છે એ એપ્લાય કરશો તો તમને 5% ઓફ પણ મળી જવાનું છે. આ સફર હતી અમદાવાદથી હરિદ્વારની અને મારી પાછળ છે ગંગાજી. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.